નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા તાલુકા પંચાયતની કોયલી બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી છે અને તમામ લોકો વહેલી સવારથી 7 વાગ્યાથી લઈને મતદાનની શરૂઆત થઈ હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ઠાકોર પણ અહીંયા પહોંચે છે। તેમણે પણ મતદાન કર્યું છે, તેમની સાથે સીધા વાત કરીશું। સંજયભાઈ, શું કહેશો? ગઈ વખતની જો વાત કરીએ તો કોયલી બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, આ વખતે કેટલો જીતનો આશા? આ વખતે બી તાલુકા પંચાયત કોયલી કોંગ્રેસ જીતવાની છે, પૂરેપૂરી અમને ખાતરી છે। શું પ્રજા વચ્ચે કયા કયા મુદ્દાઓ લઈને? મુદ્દા અમારા એક છે યુવાનોની જે બેરોજગારી છે। અત્યારે 75% યુવાનો ઘરે બેઠેલા છે અને મારે એક જ મુદ્દો છે આ યુવાનોનો બેરોજગારીનો। શું માનો છો, જે પ્રકારે આપ અહીંયા એકલા આવ્યા છો, સંગઠન પણ આપણી સાથે નથી, કેવી રીતે જીત આશા વ્યક્ત કરશો? યુવાનો મારી સાથે છે કોયલીના, અને જે યુવાનોનો પ્રશ્ન છે એ મારે કરવાનો છે। વિકાસની જો વાત કરીએ તો કેવી રીતે વિકાસના, કોયલીના વિકાસને કઈ રીતે આગળ લઈ જશે? કારણ કે ગયા વખતે કોયલી બેઠક આપણા પાસે, કોંગ્રેસ પાસે હતી, હવે ભાજપ એવું કહી રહી છે કે અમે વિકાસના કામો ધારાસભ્ય સાથે મળીને કામો કરીશું, તો આપ કેવી રીતે જો જીતશો તો કેવી રીતે કરશો? વિકાસના કામો તો પબ્લિકને, કોયલીની જનતાને દેખાય જ છે કે કેવા કેવા વિકાસો ચાલે છે અહીંયા, બધું જ જનતા જાણે છે। શું માનો છો, તો જીત થશે? શું આપણી ગઈ વખત બી કોંગ્રેસની જીત હતી અને આ વખત બી અમારી જીત છે, પાકી પાકી। ભાજપના એવા પણ આક્ષેપો છે કે આયાતી ઉમેદવાર છે, શું માનવું છે? આયાતી ઉમેદવારની વાત કરીએ તો અમારા બીજેપીના MLA ધર્મેન્દ્રસિંહ એ બી આયાતી ઉમેદવાર જ છે, બરાબર છે? એ બી આયાતી ઉમેદવાર જ છે। હું ભલે આયાતી ઉમેદવાર, એ બી આયાતી ઉમેદવાર છે। પરંતુ હવે જ્યારે ઇલેક્શન, આજે મતદાન છે, વહેલી સવારથી લોકો મતદાન કરી રહ્યા છે, કેટલો વિશ્વાસ લાગે છે મતદારો પર? જનતા શું કરશે એ તો અમને જ ખબર છે, બિલકુલ, બરાબર છે? અમે અહીંયા 35 વર્ષથી હું અહીંયા રહેલો છું અને ઘેર મને પરિચયમાં બધા છે, મારા પરિચયમાં, એટલે જનતા શું કરશે એ તો જનતાને જ ખબર છે। ભાજપ એવું કહી રહી છે કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે, એ તો પછી એમની ના જતી રહે, એ ખ્યાલ રાખે, બાકી આપણી તો ડિપોઝિટ પાછી મળવાની જ છે, કોઈ શંકાને સ્થાન જ નથી। છેલ્લો સવાલ, કેટલો આશા વ્યક્ત છે, કેવી રીતે, કેટલા મતોથી જીતશો? આશા તો આપણી પૂરેપૂરી છે, કોંગ્રેસની જીત પાકી છે કોયલીમાં। આ કોયલીનો એક નિશ્ચય છે પબ્લિકનો, મને જીતાડવાની એટલી મને તો આશા છે। બિલકુલ, આ હતા સંજયભાઈ ઠાકોર ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોયલીની જનતા પર વિશ્વાસ છે અને તેઓ ફરી એક વખત કોયલી બેઠક છે તે કોંગ્રેસને ફાળે આપશે, તેઓ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।